ગુજરાત સરકાર દ્વારા આ સનેડામાં એક ખેડૂત દીઠ 25,000 રૂપિયા આપવામાં આવે છે। તમે 4 વ્હીલનો જો સનેડો અપનાવો છો તો એમાં આ જે સિસ્ટમ આપેલી છે એમાં તમે 3 વ્હીલ કરી શકશો। આમાં જે આપણે સામાન્ય રીતે બળદના જે સાથી હોય આસાનીથી લાગી શકે છે। 28ની જાળીથી લઈને 32ની જાળી અને 60ની જાળી સુધીના એ તમામ પ્રકારની સાઇઝના સનેડા બનાવે છે। નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના એક એવા સરસ મજાના ચિત્તલ ગામમાં કે જ્યાં સનેડો જે મેન્યુફેક્ચરિંગ થાય છે એનું ઘર ગણવામાં આવે છે। અને એમાંય ખાસ કરીને આપણે વાત કરીએ ચામુંડા એન્જિનિયરિંગ કે જે સનેડાનું પાવર હાઉસ કહેવાય મેન્યુફેક્ચરિંગનું। અને તમે જોઈ શકો છો અત્યારે 3 વ્હીલ અને 4 વ્હીલ બંને સિસ્ટમના સનેડાઓ આપણી પાસે ઉપલબ્ધ છે। એની માહિતીની વાતચીત કરવાની છે કેમ કે અત્યારે આધુનિક યુગમાં બદલાતા યુગમાં ઘણી બધી ટેકનોલોજીની આધારે આપણે ખેતીવાડી કરી શકીએ છીએ। તો કેવા પ્રકારની એન્જિન સિસ્ટમ લાગેલી છે, કેવા પ્રકારના ડિપ્રેશન લાગેલા છે, સાથે કઈ પ્રકારની સ્ટાર્ટિંગ સિસ્ટમ છે, કેવા પ્રકારની હાઇડ્રોલી છે અને કેવી રીતના ખેડૂત મિત્રોને આસાનીથી ટ્રેક્ટર કરતાં પણ ઇઝી વધારેમાં વધારે ઉપયોગ થાય એવી સનેડાની જે સિસ્ટમ છે એની વાતચીત કરવાની છે। મેઇન વધારે વાતચીત કરવાની છે કે જે ખેડૂત મિત્રો સનેડો ખરીદે છે એને સબસિડી કેટલા પ્રમાણે મળે છે, સબસિડી કેટલા પ્રમાણમાં મળે છે, સાથે એની પ્રાઇસ કેટલી છે અને તમામ એ પ્રકારની આપણે વાતચીત કરવાની છે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે એને પણ તમે લાઇક અને ફોલો કરી દેજો। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આપણે લાવતા રહીએ છીએ। તો ચાલો આ સનેડાની 3 વ્હીલવાળાની એટલે કે 3 પગવાળો બળદ અને 4 પગવાળા બળદની આપણે વાતચીત કરીએ। તો અત્યારે તમે જે સનેડા જોઈ રહ્યા છો એ 7.5 હોર્સ પાવરના એન્જિનમાં અને 10.5 હોર્સ પાવરના એન્જિનમાં બંને રીતે ઉપલબ્ધ છે, જેવી રીતે ખેડૂત મિત્રોને રિક્વાયરમેન્ટ હોય એ રીતે। હવે જે આમાં એન્જિન આવે છે એ ગ્રીવ્સ કંપનીના એન્જિન આવે છે અને જે ગેર બોક્સ કહીએ, જે ડિપ્રેશન આપણે જે કહીએ એ અલગ પ્રકારના આવે। એમાં એક છે જીપનું ડિપ્રેશન, એક છે એમ્બેસેડરનું ડિપ્રેશન અને એક છે બોલેરોનું ડિપ્રેશન। આ 3 પ્રકારના ડિપ્રેશન આવે છે। ગિયર સિસ્ટમની આપણે વાતચીત કરીએ તો મારુતિ સુઝુકીના સારામાં સારા ગિયર સિસ્ટમ આવે છે અને હાઇડ્રોલિક છે એ ઓઇલિંગવાળી હાઇડ્રોલિક આવે છે। સાથે સ્ટાર્ટિંગ આપણે વાતચીત કરીએ કે સનેડો હેન્ડલ મારીને સ્ટાર્ટ કરવો પડે કે દોરડું મારીને સ્ટાર્ટ કરવો પડે, તો આ સનેડો સેલ્ફ સ્ટાર્ટિંગ છે। જે રીતે આપણે બાઇક સેલ્ફ સ્ટાર્ટ હોય એ રીતના સેલ્ફ સ્ટાર્ટ છે, એટલે કોઈ પણ પ્રકારની દોરી કે કાંઈ પણ મારવાનું રહેતું નથી। બીજી ખેડૂત મિત્રો આ સનેડાની આપણે વાતચીત કરીએ તો બેટરી પણ આપેલી છે, એટલા માટે લાઇટિંગ સિસ્ટમ અને પાછળની ઇન્ડિકેટર સિસ્ટમ પણ આમાં થઈ શકે। હાઇડ્રોલિક સિસ્ટમની મેં તમને જે રીતે વાત કરી એ રીતની હાઇડ્રોલિક સિસ્ટમ તો છે જ, પણ આમાં નવી વાતચીત કરીએ તો કમ્ફર્ટેબલ સીટ આપેલી છે, એટલે કે જમ્પિંગવાળી સીટ છે। ક્યાંય પણ આપણે ખરાબ એવો વાડીનો માર્ગ હોય, ખેતરનો રસ્તો હોય તો આમાં આસાનીથી ચાલી શકે એવી સિસ્ટમ છે। એક હાથમાં લીવર આવે છે અને એક સાથે પગમાં પણ લીવર આવે છે। 2 પ્રકારની ટ્રેક્ટર ટાઈપ બ્રેક આવે છે, એટલે કે તમારે આપણે ટૂંકી વળામણમાં વાળવું હોય એટલે એક બ્રેક ઉપર આપણે પગ મૂકીને ડાયરેક્ટ ટૂંકો ટર્ન લેવો હોય તો આસાનીથી આ સનેડાની સિસ્ટમમાં પણ થઈ શકે છે। એટલે ટેકનોલોજીની બાબતે જોવા જઈએ તો ખૂબ સારી એવી નાની સિસ્ટમમાં બધું મળી રહે છે। પાછળના ભાગની વાતચીત કરીએ, પહેલાં તો બેટરીની વાત કરીએ તો આ રીતની આખી બેટરીની સિસ્ટમ છે। આ રીતનું આખું આનું મિકેનિઝમ છે, કોઈ પણ પાર્ટ્સ આમાં ખુલ્લો નથી, જેથી કરીને નાના છોકરા રમતા હોય કે આપણે જ્યારે સનેડો ખેતીમાં હકાવતા હોય ત્યારે આમાં આંગળી આવી જવાનો એવો કાંઈ પણ પ્રશ્ન બનાવ રહેતો નથી। હવે વાત કરવી છે આપણે, કેમ કે આપણે ખેડૂત મિત્રો હોઈએ તો આપણને વાત જાણવી પડે કે ભાઈ આખો દિવસમાં આ સનેડો કેટલા રૂપિયામાં ચાલશે। મેઇન વાત એ હોય, ગમે આપણે સાધન તો વસાવતા હોઈએ પણ મેઇન એ કેટલા રૂપિયામાં આપણને પરવડે છે ને કેવું આપણને કામકાજ આપે છે। તો આપણે ગણીએ તો 6 થી 7 લીટર આખો દિવસમાં સનેડો આ ડીઝલ પીવે છે, એટલે કે 600 રૂપિયા આજુબાજુ એવરેજ આપણે કાઢીએ તો આખો દિવસ આપણે ખેડ કરી શકીએ છીએ। એન્જિન સારી કંપનીનું છે એટલે ગરમ થવાનો પ્રશ્ન રહેતો નથી, કાંઈ પણ પ્રકારની ગરમી આમાં થતી નથી। બીજી વાત કરીએ કે ટાંકી કેટલા લીટરની હોય છે, તો ટાંકી આસાનીથી 12 થી 13 લીટરની હોય છે। હવે મેઇન ખેડૂત મિત્રો આપણે એ વાત કરવી છે કે કેવા ખેડૂત મિત્રો સનેડાનો ઉપયોગ કરી શકે। તો નાના ખેડૂત મિત્રોથી મધ્યમ ખેડૂત મિત્રો, જે મોટા ખાતેદારના ખેડૂત મિત્રો છે ઉપયોગ કરી શકે। હવે આની સાઇઝ કેટલી છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારના પ્રમાણે અલગ વાવેતર કરતા હોય છે। તો એ રીતે ઘણા બધા 28ની જાળીનું વાવેતર કરતા હોય, ઘણા 32ની જાળીનું કરતા હોય, તો ઘણા 60ની જાળીનું પણ વાવેતર કરતા હોય। તો એક આ શ્રી ચામુંડા એન્જિનિયરિંગ પાસે ખૂબ એવી સારી તાકાત છે કે જે 28ની જાળીથી લઈને
32ની જાળી અને 60ની જાળી સુધીના એ તમામ પ્રકારની સાઇઝના સનેડા બનાવે છે. એટલે જે ખેડૂત મિત્રોને જે પ્રકારની ખેતી કરતા હોય એ આસાનીથી વાપરી શકે છે. ઘણા ખેડૂત મિત્રો બાગાયતી પાકની ખેતી કરતા હોય તો બાગાયતી પાકમાં પણ આ સનેડા વાપરી શકે છે. એ આપણે જાણવા મળ્યું છે. હવે મેઇન ખેડૂત મિત્રો વાત એ કરવી છે આપણે કે આ સનેડાની અંદર 2 પ્રકારની ગિયર સિસ્ટમ ને બધું તો આપેલું જ છે, પણ સાથે આપણે વાતચીત કરીએ કે ભાઈ સરકારી સબસિડી માન્ય છે કે નહીં, ગુજરાત સરકારની સબસિડી માન્ય આ સનેડો છે કે નહીં, એ આપણે વાતચીત કરીએ. તો ગુજરાત સરકાર દ્વારા આ સનેડામાં એક ખેડૂત દીઠ 25,000 રૂપિયા આપવામાં આવે છે. એની ઓનલાઈન નોંધણી કરવાની રહે છે, એટલા માટે 25,000નો આમનામ આપણને ફાયદો થઈ જવાનો છે. અને વધારે તમારે જો માહિતી મેળવવી હોય તો શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સનો નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે આસાનીથી માહિતી મેળવી શકો છો. બીજી કાંઈ પણ તમારે માહિતી મેળવવી હોય કે આના ભાવતાલ કેવા છે, 3 વ્હીલના 4 વ્હીલના, એ પણ તમે ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકો છો, જેથી કરીને તમને વધારે જલ્દીથી જવાબ મળી શકે. અને બીજી આની સર્વિસની વાતચીત કરીએ તો ઓવરઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સનેડો તમારે 1 વર્ષ સુધી ખરાબ થયો હોય તો આસાનીથી એની સર્વિસ પણ કરી દેવામાં આવે છે. શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સની જે ટીમ છે ત્યાં સર્વિસમાં પણ આવે છે. 1 વર્ષ સુધી જે કંપનીનું લગાવેલું એન્જિન છે એની પણ સર્વિસ અને વોરંટી અને ગેરંટી આપવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે છે, તડકો ન લાગે એની માટે છાંયડાની સિસ્ટમ પણ શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા દેવામાં આવેલી છે. અને જે ખેડૂત મિત્રો 4 વ્હીલ ટાઈપનો સનેડો જે લેવા માગે છે એવા ખેડૂત મિત્રો માટે એક વિચાર ખૂબ સારો છે. જો 3 વ્હીલ સનેડો લેશો તો એમાં 4 વ્હીલ થશે નહીં, પણ તમે 4 વ્હીલનો જો સનેડો અપનાવો છો તો એમાં આ જે સિસ્ટમ આપેલી છે એમાં તમે 3 વ્હીલ કરી શકશો. આગળના જે 2 વ્હીલ છે એ કાઢી શકશો. હવે પાછળના ભાગે ગુજરાત રાજ્યમાં કોઈ પણ એવી ટ્રેક્ટરની પણ હજી કંપની નથી કે જે 2 હાથીની સિસ્ટમ બનાવી શકેલી હોય, તો પાછળ આપણે એ જોવાની છે. તો આ રીતે ખેડૂત મિત્રો ડબલ લોઢિયાની સિસ્ટમ તમને આખા ગુજરાતમાં તો ક્યાં પણ ચિત્તલમાં પણ તમને નહીં જોવા મળે. એ માત્ર ને માત્ર શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સમાં તમને જોવા મળશે. કે તમે જોઈ શકો છો આમાં કોઈ પણ પ્રકારના નવા હાથી લેવાના નથી. ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા એક આવો લોઢિયો આવો એક પાટલો આપવામાં આવે છે. આમાં જે આપણે સામાન્ય રીતે બળદના જે સાથી હોય આસાનીથી લાગી શકે છે, એટેચમેન્ટ થઈ શકે છે. અને હાઇડ્રોલીની તાકાતની વાતચીત કરીએ તો જે મિની ટ્રેક્ટરની જેટલા ટનની હાઇડ્રોલી હોય એ રીતે હાઇડ્રોલી કામ કરી શકે છે. સામાન્ય સ્પીડની વાતચીત કરીએ તો 15થી લઈને 30 સુધીની 35 સુધીની આની સ્પીડ છે. હવે આમાં 2 પ્રકારના આપણને કન્ટેન્ટ જોવા મળે છે, એટલે બંને પ્રકારના લોઢિયા હાલી શકે છે. હવે ઘણીવાર કપાસનું વાવેતર કરેલું હોય અને તમને ખબર હોય તો એમાં ઘોડાવાળી રાહ પાકતા હોય, ઘોડા હાંકતા હોય, અથવા તો મગફળીનું વાવેતર કરેલું હોય તો એમાં આપણે દાળિયાની અથવા તો મજૂરની જરૂર વધારે પડતી હોય. પણ આમાં કદાચ એક વ્યક્તિ અથવા તો કોઈ પણ ના હોય તો પણ તમારે એક સિસ્ટમની સાથે બંને સાથી ચાલી શકે એવી સિસ્ટમ બનાવનાર માત્ર ને માત્ર શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ તમને આપી શકે છે. તો એનો કોન્ટેક્ટ નંબર નીચે છે. એક્ઝેક્ટ ચિત્તલ એટલે કે અમરેલીની બાજુમાં છે. ગુજરાત અથવા તો ગુજરાત બહારના જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવે છે એ ડાયરેક્ટ કોલ કરી શકે છે. બસ આવી રીતે આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની છે.